હાય ફ્રેન્ડ્સ, આજે આપણે પાઇનેપલ ફ્લેવરની કેક બનાવતા શીખીશું. સૌથી પહેલાં ઓટીજીને પ્રીહીટ કરી લઈશું. ઉપર નીચેના બંને રોડ ચાલુ કરીશું. 150 ડિગ્રી સેલ્સિયસ પર 5 મિનિટ પ્રીહીટ થવા દઈશું. હવે ટીનને બટર પેપર અને ઘીથી ગ્રીસ કરી લઈશું. ₹500 ગ્રામ કેક બનાવવાની છે તો 1 કપ વેનીલા પ્રીમિક્સ લઈશું. 1 ચમચી તેલ નાખીશું અને અડધી ચમચી પાઇનેપલ એસેન્સ નાખીશું અને યલો કલરના 2-3 ટીપા નાખીશું. અડધો કપ પાણી નાખીને મિક્સ કરી લઈશું. હવે બેટરને ટીનમાં કાઢીને ટેપ કરી લઈશું. ઓટીજી પ્રીહીટ થઈ ગયું છે. કેક ટીનને અંદર મૂકીને કન્વેક્શન મોડ ઉપર 150 ડિગ્રી સેલ્સિયસ પર 30 મિનિટ બેક થવા દઈશું. 30 મિનિટ થઈ ગઈ છે. આપણી કેક બેક થઈ ગઈ છે. હવે ટીનને કાઢી લઈશું. 1 કપ વ્હીપ ક્રીમ લઈને વ્હીપ કરી લઈશું. ક્રીમમાં થોડું આઈસ ક્રિસ્ટલ છે તો તેને મેલ્ટ કરીને પછી વ્હીપ કરીશું. ક્રીમ વ્હીપ થઈ ગઈ છે અને યલો કલરનો 1 ડ્રોપ નાખીને મિક્સ કરી લીધું છે. હવે સુગર સિરપ બનાવી લઈશું. અડધો ગ્લાસ પાણી લઈશું. તેમાં 1 ચમચી પાઇનેપલ ક્રશ નાખીને મિક્સ કરી લઈશું. કેક ઠંડી થઈ ગઈ છે. હવે કેક ટીનમાંથી કાઢી લઈશું. હવે કેકને 3 લેયરમાં કટ કરી લઈશું. હવે કેકનું એક લેયર લઈને તેના પર પાઇનેપલ ક્રશ વાળું પાણી લગાવીશું અને થોડી ક્રીમ અને ઓરેન્જ ક્રશ લગાવીશું. તેવી જ રીતે બીજા લેયર પર પણ લગાવી દઈશું. હવે ત્રીજું લેયર લઈને તેના પર પાઇનેપલ ક્રશ વાળું પાણી લગાવીશું અને થોડી ક્રીમ લગાવીને ક્રમ કોટ કરી લઈશું અને 5 મિનિટ ફ્રીજમાં સેટ થવા દઈશું. કેક સેટ થઈ ગઈ છે. હવે ફાઇનલ ફિનિશિંગ આપીશું. સ્ક્રેપરની મદદથી ક્લીન કરી લઈશું. કેક ઉપર પેનટ નાઇફથી ડિઝાઇન કરી લઈશું. આ મેં
અલગ અલગ કલરના સ્પ્રિંકલ લીધા છે. હવે કેક ઉપર સ્પ્રિંકલ કરી લઈશું. રોઝ નોઝલથી કેક ઉપર ફ્લાવર પાડી લઈશું. હવે મોદક નોઝલથી પણ ડિઝાઇન કરી લઈશું. હવે સ્ટાર નોઝલથી આ રીતે ક્રીમ કલરની ક્રીમથી ફ્લાવર પાડી લઈશું. રેડ કલરના સ્પ્રિંકલ ફ્લાવર પર લગાવી દઈશું. સ્ટાર નોઝલથી કેકની નીચે બોર્ડર કરી લઈશું. આ મારી પાઇનેપલ ફ્લેવરની કેક રેડી છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને જરૂર દબાવો.